નમસ્કાર, જય હિન્દ, જય ભારત. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. હું છું પાયલ સાકરિયા, સુરત મહાનગરપાલિકા વિપક્ષ નેતા, આમ આદમી પાર્ટી. એક બાજુથી ખૂબ ગર્વ અનુભવીએ છીએ કે સુરત શહેરનું બજેટ 10,000 કરોડને પાર થઈ ગયું, એટલે કે 10,000 કરોડથી પણ વધારે ધરાવતું બજેટ, એટલે કે સુરત મહાનગરપાલિકા ખૂબ મોટી મહાનગરપાલિકા છે. જ્યારે બીજી બાજુ આ 30 વર્ષથી જે ભારતીય જનતા પાર્ટીની સરકાર શાસન કરે છે, એમના શાસનકાળ દરમિયાન ગઈ ટર્મની અંદર પણ 200 કરોડના બોન્ડ બહાર પાડેલા હતા, વ્યાજે રૂપિયા લીધા હતા, અને આ વખતે પણ 200 કરોડના બોન્ડ બહાર પાડીને વ્યાજે રૂપિયા લીધા છે. અને દુઃખ એટલા માટે લાગે કે આ શાસકો જાહેરમાં આવીને એમની ઉજવણીઓ કરે છે, જાહેરમાં આવીને એવું કહે છે કે આખા દેશની અંદર એકમાત્ર એવી મહાનગરપાલિકા છે કે જેમણે ગ્રીન બોન્ડ બહાર પાડ્યા છે. એટલે કે વ્યાજે પૈસા લેવાને પણ આ લોકો ફાયદા ગણાવે છે કે ભાઈ અમે વ્યાજે પૈસા લઈને અમે લોકો માટેની સુવિધાઓ, એટલે કે આ જે પૈસા શેના માટે લે છે તો કે સોલાર પેનલો ઊભી કરવા માટે, વિન્ડ એનર્જી માટે, એવા અમુક પ્રોજેક્ટોને આમાં આવરી લેવાયા છે અને એમના પાછળ આ ખર્ચો થશે, એટલે કે 200 કરોડ રૂપિયા લઈને. અને સવાલ ત્યાં છે કે આ 200 કરોડ રૂપિયા 5 વર્ષ માટે છે ને પર યર, એટલે કે એક વર્ષનો જે વ્યાજની ટકાવારી છે એ લગભગ 8.5% જેટલી છે. અને જો વર્ષે જો એમનો આંકડો જોઈએ 200 કરોડ ઉપર જો 8.5%નું વ્યાજ આપણે ગણતરી કરીએ તો અંદાજિત 16 થી 17 કરોડ રૂપિયા દર વર્ષે વ્યાજ થાય. અને 5 વર્ષનો જો આંકડો જોઈએ તો 85 કરોડ આસપાસનો આંકડો થાય કે 85 કરોડ રૂપિયા સુરત મહાનગરપાલિકા જે ગ્રીન બોન્ડ બહાર પાડીને જે વ્યાજે રૂપિયા લીધા છે એમનો વ્યાજ ચૂકવશે. અને શરૂઆતથી લઈને ટેકનિકલી અને જે કઈ પ્રોસેસ કરવી પડે, ગ્રીન બોન્ડ બહાર પાડવા માટે બેંકો સાથેની વ્યવહાર કરવા પડે, કન્સલ્ટન્ટ નિમણૂક કરવી પડે, આ તમામ પ્રક્રિયા પાછળ જો ખર્ચો આપણે અંદાજિત આપણે ખાલી ગણતરી કરીએ, જો કે આ શાસકોએ કે વહીવટી તંત્રએ આ બાબતના ખર્ચાનો ક્યારેય કોઈ ઉલ્લેખ નથી કર્યો અને ક્યારેય પણ એ જાહેર નથી કર્યું, પણ જો અંદાજિત આપણે ખર્ચો જોઈએ તો 10 થી 15 કરોડ રૂપિયાનો ખર્ચો ઓછામાં ઓછો આ લોકોએ આ વહીવટી પ્રક્રિયા પાછળ કર્યો હશે, ગ્રીન બોન્ડ બહાર પાડવા માટે કર્યો હશે. તો સવાલ એ છે કે 85 કરોડ રૂપિયાનું વ્યાજ ચૂકવશે અને 10 થી 15 કરોડ રૂપિયાનો તો બીજો ખર્ચો ગણી લઈએ તો 200 કરોડમાંથી 100 કરોડ તો માત્ર ને માત્ર વ્યાજમાં અને ખર્ચામાં જતા રહેશે અને માત્ર 100 કરોડ રૂપિયામાંથી આ પ્રોજેક્ટની અંદર આ લોકો કામ કરશે. 5 વર્ષ પૂરા થશે એટલે પછી ફરી પાછા એમને 200 કરોડ જે લીધા છે એ તમામ જે બોન્ડ વાળા જે લોકો છે, બોન્ડ જેમણે લીધા છે ને પરત કરશે. તો સુરત મહાનગરપાલિકા એક બાજુથી ખૂબ કહેવાય કે ખૂબ ધની અને પૈસાવાળી મહાનગરપાલિકા છે, પરંતુ આના ઉપરથી એ સાબિત થાય છે કે છેલ્લા 30 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસકો નિષ્ફળ નીવડ્યા છે કે જેમનામાં કોઈ આવડત નથી, વહીવટી પ્રક્રિયા ચલાવવાની આવડત નથી, અને જેના કારણે એમને લોકો પાસેથી વ્યાજે રૂપિયા લેવા પડે છે અને વ્યાજે રૂપિયા લઈને આ પ્રોજેક્ટો પૂર્ણ કરવા પડે છે, જે ખૂબ દુઃખની વાત છે. અને આ વ્યાજે જે રૂપિયા લીધા છે એનું જે વ્યાજ ચૂકવવાનું છે, જે બોન્ડ લીધા છે એ 200 કરોડ પાછા ચૂકવવાના છે, એ કોઈ આ ભાજપના નેતાના ખીચામાંથી તો ચૂકવવાના નથી. આ તમામ પૈસાનો જે બોજ છે એ સુરતના લોકો ઉપર પડશે અને સુરતના લોકોના જે વેરા છે એના ઉપર પડશે. અને જ્યારે આ બાબત અમે જ્યારે સામાન્ય સભાની અંદર બોલવા ઉભા થયા અને અમે આજે તો હું ખુદ આ બાબતે બોલીશું અને અમે તો કીધું કે ભાઈ આ બાબતનો અમને જવાબ આપો કે કયા પ્રકારના ફાયદા ગણાવો છો અને કયા પ્રકારના અભિનંદન મેળવો છો. ખૂબ દુઃખની વાત છે કે ભાઈ આપણે વ્યાજે રૂપિયા લેવા પડે, પરંતુ આ શાસકો નાક કાન વગરના હોય એવી રીતના પબ્લિકલી આવીને એવું કહે છે કે ભાઈ આપણી એક મહાનગરપાલિકા એક જ એવી છે કે જેમને વ્યાજે રૂપિયા લીધા એટલે કે બોન્ડ બહાર પાડીને પૈસા મેળવે છે. એટલે આ સૌથી મોટું કહેવાય ને કે ભાઈ કારનામું સુરત મહાનગરપાલિકાના શાસકોનું છે કે જેમણે આપણી આવનારી પેઢી માટે વ્યાજનો બોજ આપીને આ લોકો આપણને જશે. અને એટલા માટે વિડીયો દ્વારા આપ સૌને બતાવવા માંગુ છું કે સુરત મહાનગરપાલિકાના કયા પ્રકારનો વહીવટ થાય છે એ સુરત શહેરના લોકોને જાણવાનો હક છે. આ બાબતે અમે સતત ને સતત સામાન્ય સભા લાઈવ કરવાની પણ માંગણીઓ કરીએ છીએ, પરંતુ આ બધા વહીવટ જો લોકોની વચ્ચે ખુલ્લા પડે તો આ લોકોની સરકાર પણ જતી રહે એમ છે. ને આ જે કહેવાય ને કે ભાજપી શાસકો જે બહાર મોટી મોટી વાતો કરે છે એના તમામ જે ગોટાળાઓ છે ખુલ્લા પડે એટલા માટે આ સામાન્ય સભાઓ લાઈવ નથી કરતા. પરંતુ વહીવટોની પારદર્શિકતા કંઈક આવી છે કે જે આપણા જ રૂપિયાનો વહીવટ, જે સુરત શહેરના લોકો જે પૈસા વેરા સ્વરૂપે સુરત શહેરને, રાજ્ય સરકારને, કેન્દ્ર સરકારને જે આપે છે એનો જે વહીવટ છે એ એકદમ અણધડ વહીવટ ચાલે છે. કોઈને કોઈના પૈસાની પડી નથી, માત્ર ને માત્ર પોતાના માણસો, પોતાના કોન્ટ્રાક્ટરો કઈ રીતના કમાય એના માટેનું આયોજન છે. બસ આપ સૌને એટલા માટે જ આજે લાઈવ કે વિડીયોના માધ્યમથી એટલા માટે જણાવવા માંગુ છું કે સુરત શહેર આપણું સૌનું શહેર છે અને આપણા સૌની જવાબદારી છે
કે આપણે આ સુરત શહેરને ખૂબ આગળ લઈ જઈએ. ડેવલપમેન્ટમાં વાત હોય કે પછી કોઈ પણ બાબતની વાત હોય, તમામ જગ્યાઓ પર આપણે સર્વશ્રેષ્ઠ બનાવવાની સુરત શહેરના હરેક નાગરિકની જવાબદારી છે. ત્યારે સૌ પ્રતિનિધિઓની પણ આ જ જવાબદારી હોવી જોઈએ. પણ જ્યારે સુરત શહેરના પ્રતિનિધિઓ ભાન ભૂલતા હોય અને રાહ જો ભૂલતા હોય, તો ત્યારે સુરત શહેરના લોકોની જવાબદારી બને કે એમનો કાન પકડીને એમને સાચા રસ્તે લાવે. બસ આટલી જ વાત સાથે જય હિન્દ, જય ભારત.